હે બાર ગાવે બોલી બદલે બદલે હવા ને પાણી રે, પાણી વાણી ખાણી બદલે બદલે ને કે ધાણી રે, બાર ગાવે બોલી બદલે બદલે હવા ને પાણી રે. એ તમને કહું હું ધાણી ધાણી બોલતા બોલતા આવો. ઈ તો હું એમ કહું છું કે આપણે બહાર ગામ જાવી તો બધાની બોલી બદલી જાય, ખાવાનું બદલી જાય, પાણી અલગ લાગે, પણ ધાણી ગમે ત્યાં ખાવી ને એ ખરકી જ લાગે. હા ઈ હાસુ હો. અને હે તમને કહું આ નવો શર્ટ ક્યાંથી લાવ્યા? ઈ નો કહેવાય હો. પણ કયો તો ખરા કોણે નવો શર્ટ આપ્યો? પણ ઈ તારે શું કામ છે? તો તમારી પાસે પૈસા તો હતા ને તો નવો શર્ટ ક્યાંથી લાવ્યા? તો એમ છે. હે બકુલભાઈ તમારા પપ્પાનો શર્ટ લઈને આવ્યા. ક્યાં છે તાર પપ્પાનો શર્ટ? તમે પહેરો તો છે. હે બેટા આ તાર પપ્પાનો શર્ટ છે? હા અમે ઘરે ગોતવી અને બકુલભાઈ અહીંયા શર્ટ લઈને આવ્યા. એ આપું છું. મને ખબર નહોતી તાર પપ્પાનો શર્ટ છે એમ. હે બીજો શર્ટ એ મારા પપ્પાનો લઈને આવ્યા. આ બીજો શર્ટ તાર પપ્પાનો છે? હા. બોલો લ્યો એ હારું આપો હાલે. હે આ શર્ટ તો સમસમ શર્ટનો છે. કોણે કીધું આ શર્ટ સમસમ શર્ટ નો છે? મેં જોયેલો. બોલો લ્યો તો સમસમ શર્ટ ને કહેતો નહીં, હું તને ધાણી ખવડાવવા હાલે હો. સમસમ શર્ટ ના ઘરે મૂકી આવજે એ હારું. હાલે. હું તમે તે પણ કોકના શર્ટ લઈને વઈ આવો. એમાં એવું છું હું ગામમાંથી આવતો હતો ને તે પવનનો ગોટો આવ્યો, તે દોરીએથી બધાના કપડા ઉડીને આવ્યા સીધા રસ્તામાં. તો મેં કીધું કૂતરા લઈ જાય ને બગાડી નાખશે, એની કરતા શર્ટ મેં કીધું હું લેતો જાઉં. પણ કોકના શર્ટ લઈને થોડું વઈ આવાય. એ આપી દીધા ને શર્ટ પાછા. તો હવે વાત અહીંયા પૂરી કરવાની છે. નકર કોક સાંભળશે ને તો બધાને એમ થાય કે બકુલભાઈ શર્ટ લઈને વઈ આવતા છે. મારી આબરૂ શું આમાં? લે હવે હું એક આંટા મારતા આવું, જાતું ખાવાનું બનાવી લે. એ હારું. મારો માણા ગયો છે ડેરીએ દૂધ દેવા. અઠવાડિયું પૂરું થઈ ગયું. આજ તો કેટલાય બધા પૈસા આવવાના છે. લ્યો ભલા દાદા ડેરીએ દૂધ દઈ આવ્યો. આ તો લાય બિલ. કેટલા પૈસા આવ્યા? પૈસા ક્યાં આવ્યા? આપણે 400 રૂપિયા દેવાના છે. હે કેમ આપણે 400 રૂપિયા દેવાના? એ ડેરી વાળા ભાઈએ કીધું તમારે 400 રૂપિયા દેવાના રહ્યા. ખોટું બોલમાં. આપણે થોડા 400 રૂપિયા દેવાના હોય. લાય પૈસા લાય. હા શું કહું, આપણે 400 રૂપિયા ડેરીએ દેવાના છે. પણ એટલે આપણે દૂધ દેવી છે, આપણે થોડા પૈસા દેવાના હોય. પણ મને તો ડેરી વાળા ભાઈએ કીધું ભોળા દાદાને કહેજે તમારે 400 રૂપિયા દેવાના એમ. પણ એટલે આપણે કાંઈક વસ્તુ લીધી હોય તો પૈસા દેવાના હોય. આપણે તો વસ્તુ આપી છે તોય પૈસા દેવાના. હવે એ મને શું ખબર, ડેરી વાળા ભાઈએ કીધું મેં તમને કીધું. હું દેખાડો કરો. એ મારો માણસ ડેરીએ દૂધ દેવા ગયો તોય મારે 400 રૂપિયા દેવાના. હે એમ કેમ? તમે ડેરીએ દૂધ આપો ને તમારે પૈસા દેવાના? એટલે હું ઈ જ વિચારું છું. એક કામ કરીને જાતો તું ડેરીએ પૂછતાય તો અમારે કેમ 400 રૂપિયા દેવાના? આ તો 100 રૂપિયા આપો મને, હમણાં ડેરીએ પૂછીને આવું ફટકે પાછો. અલે 100 રૂપિયા જા. પણ બકુલભાઈ હું ડેરીએ જઈને આવ્યો, તમારે કાંઈ ના જાવું ડેરીએ. ના બકુડા જાત તે. હું કરું, જાવ કે ન જાવ? પણ તને મેં પૈસા આપ્યા, હવે તો જા. એ હારું. હે લ્યા કોકનું બિલ તું લઈને નથી આવ્યો ને? ના બિલ તો આપણું જ છે. જોવો ને ભોળા દાદા એમ લખ્યું તો છે. ઓ પણ આપણે કેમ 400 રૂપિયા દેવાના છે? હમણાં બકુડો આવે ને પછી ખબર પડે. હે કઈ બાજુ છે એલા? એ ગામમાં ગયા હતા. પણ કેહા કાકાને કેમ ખંભે બેહાડ્યા? હું છું. એ કાંઈ ના છું. થાકી નો જાવી ને એટલે મેં અમથાય નક્કી કર્યું, અડધેથી મારે અમથાન ખંભા પર બેહવાનું, અડધે ઊંધી અમથાન મારે ખંભા પર બેહવાનું. બોલો લ્યો, તમે તો ખરા માણસ છો. હું તો હું બકુલભાઈ બે હાલીને જાવી તો બે નો થાકી જાવી. આ ઈ વાતે હાચી. ગજબ મગજ આંકો હો તમે. મગજ તો આંકવો જ પડે ને, નકર તો થાકી નો જાવી. બોલો લ્યો, અમારે આડોશ પાડોશ માં આવા જ માણસો રે. વજન ઉપાડવામાં થાક નથી લાગતો, એકલા હાલીને જાય એમાં થાક લાગે. આવડા ને રે બહુ મગજમારી ન કરાય, નકર આપણો મગજ ખાલી થઈ જાય. હારું હાલો, હું તો ડેરીએ ભાગું. થોડોક તો મારી ઉપર વિશ્વાસ રાખતા હોય. બકુલભાઈ ને ડેરીએ જોવા નહોતા મોકલવાના. પણ યા જાણવું તો પડે જ તે ને. આપણે દૂધ દેવી તો આપણે પૈસા દેવાના. હે એટલે હાંડિયા ગાડી ક્યાં જઈ આવી? એ હાંડિયા ગાડી કોને કે? એ તમને ના કેતો તો અહીંયા છે અમારી સિવાય કોઈ બીજું? એ તમને કહી લ્યો. તો ગાડી કોને કીધું ને હાંડિયા કોને કીધું? એ હાલીને જાય એને થાંડ્યો કહેવાય ને. કે કાકા ઘડી ખંભે થી હેઠા ઉતરો તો. ના રે ના, અડધે સુધી હું તને ખંભે બેહાડીને લાવ્યો. પેલા મને વાડિયા પોગાડ. એ તોય હું તમને વાડિયા પકડી દઈશ. ના રે ના. એ હારું તો બેઠા રહ્યો. ઓ બાપા ડોહા બોલવામાં ધ્યાન રાખજે, નકર મોઢું ફેરવી નાખીશ. હાલ હવે. ઓય બાપા ઓલા જાતા તા એને જવા ન દીધા અને મને માર ખવરાવ્યા. તો પણ તમે વૈશમાં હુકામ બોલ્યા? તો તું ન બોલ્યો હોત ને
હા હાસુ હું ભોળા દાદા ડેરીએ 400 રૂપિયા તમારે દેવાના. ક્યાં? એ તમારા માણસે 800 રૂપિયા ઉપાડ લીધેલો છે. તે ડેરી વાળા ભાઈ કે 400 રૂપિયાનું દૂધ ચૂન 400 રૂપિયા દેવાના. એલા તે ઉપાડ લીધો તો? હા 800 રૂપિયા ઉપાડ લીધો તો. પણ ઉપાડું કામ લીધો તો? એ હું દૂધ દેવા જાઉં ને તે ભૂખ લાગે તે ભાગ ખાવા. ઓય બાપા તો પણ કેતો ખરો મેં ઉપાડ લીધો તો એમ. પણ મને એમ હતું કે ડેરી વાળા ભાઈ મારા ખાતામાં લખશે એટલે ન કીધું. તારું થોડું ખાતું હાલે, ખાતું તો મારું હાલે. તો પણ એટલું દૂધ દેવા ન મોકલતા હોય તો ખાવા દેતા હોય તો હું ભાગતો ન ખાવ. હજી પાછો મારી હામો બોલે સાલા મનો બે. જો બોલો મેં તો ખાલી 800 રૂપિયા ઉપાડ લીધો કે તો કકડાટ કરવા મળ્યા. પેલા અમથાએ કેટલી ધોલું મારી ત્યારે કઈ ન બોલ્યા. હે અમથાએ તમને ધોલું મારી? આ અમે બે ત્રણ ધોલું આટતો જો. પણ અમથો તો કેયા કાકાને ખંભે બેહાડીને જાતો તો ને. તોય ધોલું આટી ગયો. હે તો હાલો બદલો લેવો પડશે. ના રે ના કાય બદલો લેવો ના. કે આમ થોડું હાલે. અમથાએ મને ધોલું મારી હોય ને તો તમે બદલો ન લ્યો ને તો હાલે. આ તો તમને ધોલું મારી. હે કોને ભોળા દાદાને ધોલું મારી? એ અમથાએ કે આમ થોડું હાલે ભોળા દાદા ઉપર હાથ ઉપાડે એમ. બકુલભાઈ હું નથી કર્યું. હજી ક્યાં કઈ નક્કી કર્યું. અને તમે શું દડો લઈને આવ્યા? મેં કીધું આપણે બધા છૂટા દડે રમશું પણ હવે દડે નથી રમવું. હાલો અમથાને બદલો લેવા વયા જાવી. હાલો ભોળા દાદા અમને બેન 500 રૂપિયા આપી દો બદલો લેવા વયા જાવી. ના રે ના કાય બદલો લેવો ના. હાલો દડે રમવા વયા જાવી. હાલો એ હારું હાલો તો. અહીંયા ભોળા દાદા છૂટા દડે રમી. ઉભા રહ્યો પેલા દડો જોવા જો. દડો વાગે એવો ના ને. હવે વાગે એવા દડાથી થોડું રમાય લ્યો. જોવો હે દડો તો રૂ જેવો છે હો. હે મમરાભાઈ આવો હળવો દડો ક્યાંથી તમારી દુકાને જ લાવ્યા? ના ના રસ્તામાંથી જડ્યો એટલે લેતા આવ્યો. મેં કીધું છૂટા દડે રમશું. હાલો તો ટીમ પાડીને રમવું કે એમ નામ રમવું? ટીમ પાડીને જ રમવાનું હોય ને. તો હું ને મમરાભાઈ આ તો વાંધો નહીં. હું ને મારો માણા. લાવા દડો વચ્ચે મૂકું. એ હારું જે પેલા દડો લે એને પેલો ઘા કરવાનો. એ વાંધો ના. 1 2 3 આ દડો મારી હાથમાં આવી ગયો. મમરાભાઈ દડો આપો તો. મમરાભાઈ લાવો દડો. એ બકુલભાઈ દડો આવજો. એ લ્યો. દડો આવજો. એ જા બકુલભાઈ. લાવો દડો. જા મમરાભાઈ. આવો ઓરા અહીં આવો. જા મમરાભાઈ. બકુલભાઈ બાજુ લે લે. જો તો અમથા ઘોડોની છૂટા દડે રમે એમાં દેકારો કેટલો કરે. ઈ કહે કાકા આપણે હવે બેઠા ને એટલે ડોહો કાલા કાઢે. મને તો એવું લાગે તને સંભળાવો કરે. હે મને સંભળાવો કરે? હા હાલો તો કહે કાકા આપણે ન્યા જાવી. ના રે ના ને થોડું જવાય. એવડાય નારે બકુડો ને મમરો છે ઈ થોડા આપણને પોગવા દે. પણ આપણે એની વાડીમાં ક્યાં જવું? મારી વાડીમાં ઉભા રહીને સાંભળશું. હારું હાલ. એ ભોળા દાદાને દડો વાગે તો દાંત કાઢે. દડો હરકો વાગતો નહીં હોય તો તે દાંત કાઢતા હોય ને. દડો વાગતો જ ના. રમવાની મજા આવી ગઈ. પણ આપણી પાસે તો દડો જ ના આવતો. આપણે જેટલા દડા ખાવી. ઉભો રે ને એકવાર દડો હાથમાં આવી જાય ને પછી એની ખબર. બોલા દાદા દડો મારા હાથમાં આવી ગયો છે. મમરાભાઈ બાજુ એ જાવ. એ હાલો અરે એક દડો જ ના ખાતો. બોલા દાદા મને થોડા દડા વાગે મેં સોખું ઘી ખાધેલું છે. હું થોડા બીજા જેમ બળતરા કરું. હવે હાલવા મને નકર મોઢું ફેરવી નાખે હમણે. ક્યાં કાકા ડોહાને દડે રમવાનો બહુ શોખ છે ને. હાલો ને આપણે પાણા ભરીને દડો બનાવી. પણ ઈવડાઈ થોડા આપણને રમાડશે. પણ બકુલભાઈ ને મમરાભાઈ ને બેને 100 રૂપિયા આપી દેવું અને દડો આપી દેવું. હા ઈ હાચું. હાલ તો પાણા ભરીને દડો બનાવી આવી. હાલો બોલા દાદા એ દડો આવી ગયો. મમરાભાઈ દડો મારું. અલા લા લા દડો લા. ઉભા રહ્યો. હું આમ તેમ ધોળ્યા કરો. હું એ વશમાં ઉભો રહી જાઉં. તમ તાર મારો મને દડા હાલો. આ તો ઉભા રહ્યો. મેં દડો લીધા. ખબર એ નથી પડતી મને દડો વાગે ઈ. ઓય ભોળા દાદા મમરાભાઈ ને તો દડો જ ના વાગતો. તો દડો ક્યાંથી વાગે? એનું શરીર તો જો ટીપણા જેવું છે. એ મમરાભાઈ ને દડો નથી વાગતો એવું નથી. દડો તો વાગે એવો નથી ને. તમ તાર મને દડો મારો. લ્યો હાલો. આ તો ઉભો રે લે. હે
ઉભા રહ્યો, દડો લેતા આવું. બકુલભાઈ હા ઈ દડો લાવો આ દડે રમો. હે પણ એમ હું કામ? આલ્યો 100 રૂપિયા તમારા અને 100 રૂપિયા મમરાભાઈ ના. ડોહાને દડે રમવાનો બહુ શોખ છે ને, હવે રમો. પણ આ દડો તો બહુ વજનદાર છે. હું ઈ દડામાં પાણા ભર્યા. હે પણ દડામાં પાણા હું કામ ભર્યા? ઘોડાને વાગે ને એટલે. એ બકુડા એને અરે વાતું હું કરે આયા હો બ્રહ્મનું છે. એ આવું જવો 100 રૂપિયામાં એક જ દડો મારશું હો. એક દડામાં તો ઘોડો દેકારો કરવા બનશે. કે હા કાકા હવે તમે જોવો, ડોહાએ ભલે ચોખ્ખું ઘી ખાધું હોય પણ એક દડા આગળ દેકારો કરવા મળે કે નહીં. ઉભા રહ્યો ભલા દાદા, મેન મમરાભાઈ ઉભા ઉભા દડા ખાધા ને, હવે અમે તમને દડા મારશું. આ તો વાંધો નહીં, દડો ક્યાં વાગે એવો છે, દડો તો રૂ જેવો છે. યો મમરાભાઈ ભોળા દાદાને દડો મારો. હે હા એ હારું. ઓ બાપા મમરા ભાઈ પાડો હું કામ માર્યો. હવે પાણો ક્યાં છે, દડો છે જોવો ને. હે પણ આપણે તો પીળા દડાથી રમતા હતા, દડાનો કલર કેમ ફરી ગયો? એ પાણીમાં દડો પીડ્યો ને એટલે કલર ફરી ગયો. હવે અમારે દડો નથી રમવો. એમ થોડું હાલે, લાવત મમરાભાઈ દડો. ભાગલા દડો બહુ વાગે ભાઈ. ઉભા રહ્યો તો ઉભા રહ્યો તો. હા ડોહા ચાર નો કાલા કાઢતો છો, હવે રમને દડે કેમ પણ આમ થા, એક દડે ગયો ને ગોળી જેમ. હા હો ઓ બાપા ઉભા રહ્યો તો ભાગી ગયા. લ્યો બોલો છૂટા દડે રમવા નો રહ્યા. દડે રમવા ક્યાંથી રે, દડો બદલાઈ ગયેલો છે.